એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને બધું કામ ફિનિશ થઈ ગયું છે અને બસ આપણે કપડાં ઉપર સુકવવા જવાના છે. એ મમ્મી કે હમણાં હું સુકાઈ દઈ. મશીન છે ને થોડુંક ખરાબ થઈ ગયું છે, ચાલતું બંધ થઈ જાય છે, ટચ ખરાબ થઈ ગયું છે. આપણે જેની પાસે રિપેરિંગ કરાવ્યું છે ભાઈને પાછા બોલાવશું, એ કરી દેશે, કેમ કે એણે વર્ષ દિવસની કંઈક વોરંટી આપેલી છે તો એની પાસે જ કરાવવું પડે ને. હા, તો હરી જતા રહે છે સાઈડ પણ ટિફિન આજે નથી લઈ ગયા કેમ કે સવારમાં મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. હું જાઈ ગઈ હતી અને પાછી સૂઈ ગઈ કેમ કે આમ ઊભું રહેવાની આમ તાકાત નહોતી. ગટ્ટુ ખાઈ લે એટલે આપણે એને રમવાનું જ કેમ કે નવા રમકડા લઈ આવીશ કે મમ્મા તું મારી યારે રમજે ને, તું છે ને ખાઈ લઈને ત્યાં હું કપડાં સકેલી ના. તો જો મારે હજુ અહીંયા બેડશીટ પાથરવાની છે અને આમાં કપડાં સકેલું છું. બધા બેડશીટ જ ધોવાના હતા કાલના અને થોડાક જ કપડાં છે. જો નાઇટ ડ્રેસ ને એવું બધું છે કેમ કે હરીના સાઈડના કપડાં હોય, રાતે જે નાઇટ ડ્રેસ પહેર્યા હોય, મેં આખો દી જે પહેર્યા હોય ને, ગટ્ટુના તો વાત જવા દો એટલા કપડાં હોય કેમ કે વારે ખાય એટલે વારે બધું બગાડ્યા કરે. આમ કર્યા આમ અને પાપા જેવી છે ને એટલે સીધું ટી શર્ટે લૂજી નાખે એટલે ટી શર્ટ થઈ જાય ગંદુ. કહીને ચલો થોડા કપડાં છે સકેલી લે ત્યાં બેન અંદર આવશે અમે રમકડા ઢગલો લઈને. હું લઈ દઈ તું નાનાને? હું બુક લઈ દે, બુક લઈ દે આવી એવી લઈ દે. ઓકે, આવું છે આ બાગડ મીનો નહીં, આ બાગો મીનો. પછી આ શું છે? તો જો મારું જમવાનું રેડી છે. દહીં છે, લાડવો છે, હળદર છે ને મરચાં ટમેટાની ચટણી છે, રોટલી છે. તો 2:30 વાગી ગયા છે ને હું જમી રહ્યો. ગટ્ટુ સવારમાં વહેલા જાગ્યું હતું. જો અત્યારે સુવા ગઈ છે ઓલી રૂમમાં મમ્મી યારે. સૂઈ જાય તો ઠીક છે, નકર પછી તમને ખબર જ છે ઠેઠ રાત લગી સૂએ નહીં ને પછી અડધી રાતે પાછી જાગશે, એવું કરશે. કાંઈ નહીં, ચલો આપણે જમી લઈએ. તો ગટ્ટુ સૂઈ ગયું છે તો ચલો હવે થોડીક વાર હું સૂઈ જાઉં એટલે મારે આરામ થઈ જાય. 1 કલાક થાય જાગી જાય પછી આપણે કપડાં અગાસીમાં સુકાય છે ને એ લઈ આવશું. તો જો અત્યારે ચા બનાવું છું, ચા બનાવી લઉં અને મેં મારી સાડી આવી છે ફોલ્ટીસમાં એ લઈ આવું. ગટ્ટુ હજી સૂતી જ છે. તો જો આપણી ચા રેડી છે, મસ્ત મજાની ગરમા ગરમ પીવી હોય આવી જાવ. ચા પી લઉં અને આપણે દેશમાં જવાનું છે તો આપણે સાડી લઈ આવું કેમ કે એ પાસે બેન ભૂલી ગયા છે ને તો કાલે હું લઈ જઈશ. કાંઈ નહીં, ચાલો જઈએ પછી ખબર પડે બેને પહેરી છે સાડી પહેરી. તો નીચે આવી ગઈ છું ને, આમ જો મારી ગાડી છે કેવી ધૂળધમા ભરી છે, આને સાફ કરવી પડે એમ છે. કંઈ નહીં, હાલો આપણે આ ગાડીને છે ને ધોવરાઈ આવશું મસ્ત મજાની. અને અત્યારે પેલા સાડી લઈ આવું કેમ કે બહાર તો જવાનું નથી, ગાડી લઈને જાઉં. સોસાયટીમાં છે તો ચાલીને લઈ જવાનું, ચાલીને લઈ આવું. તો આપણે 5મા માળે જવાનું છે, 5th ફ્લોર માં. મિરર નથી, આ જો સ્ટીલ છે, સ્ટીલ. તો સાડી થઈ ગઈ છે આપણી જમા છે અને હું ઘણા દિવસ ગોતી હતી. મેં ટીચ ફોલ ક્યાં કરતા છે પણ મને અહીંયા મળી ગયું તે સારું કહેવાય. નગર હું ક્યાં ઠેઠ ગોતવા ઘણાને પૂછ્યું પણ કોઈને ખ્યાલ નહોતો, અહીંયા મળી ગયું મને. તો જો ફોલ એ મૂકી દીધો છે અને આના છેડા પણ આપણે ઓટી દીધા છે. અને સાડી જો મસ્ત છે ને. અને બ્લાઉઝ તો મારે કંઈ સીવડાવવા નથી, મેં મમ્મીને આપી દીધું. મેં કીધું તું સીવડાવી નાખજે કેમ કે મારી પાસે તો છે ને બ્લેક કલરનું બ્લાઉઝ આવે ને છે સિમ્પલ, બધી સાડી ચાલે ને એવું. એટલે ખાલી ખોટું હું સીવડાવીને પડ્યું રહે, મારે જ કંઈ પહેરાય નહીં. સાડી મમ્મીથી પહેરાય છે એટલે સીવડાવી નાખશે. ફટાફટ જવું પડશે. કેમ ફટાફટ જવું પડશે? એ કે હું દેવ આવ્યો છું, ફટાફટ માથું બાથું ઓળાઈ લઉં એમ કે. ગટ્ટુ ક્યાં આવ્યો દેવ? દેશમાંથી આવી ગયો દેવ? તારે ખેલવાનું છે ને યાર. ચોટી બનાવી લે હો, સેન્ડલ પહેર લે પછી જાવ. કે મારો દીકો ડાયો છે.
તો જો આવી છે મેગી લઈને. મેગી ખાવાની ખા તું ખા મેગી ખા જા બનાવી. મેં થોડા ही खाऊंगा કેમ કે મને કઈ ઈચ્છા નથી 4 વાગે તો મેં ખાધું. લાઈટ કરું ફિર તો જો મેગી તો ગરમા ગરમ રેડી છે. ખાઈ જાજો બધી ખાઈ જાય ને પછી બનાવી છે મોટા ઉપાડે બનાવી છે. મેં કીધું હું થોડીક જ ખાઈશ કેમ કે મારે ખાવી નથી ઈચ્છા જ નથી કઈ ખાવાનું. બધું ચા ખાવા. તું શું ખાશો? કોની કેક છે? કોનો બર્થડે હોય? તારો. હેપી બર્થડે ગટ્ટુ. કેદી બર્થડે છે તારો? 16 નવેમ્બર એમ કહેવાનું. તો તું કેમ કેસો અત્યારે છે? મારો બર્થડે રોજ હોય કે તો રોજ કેક ખાવાની? યસ યસ આઈ લાઈક કહી દે. આઈ લાઈક. ખાઓ બરોબર 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 હે ને? બરોબર 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 હે બરોબર. રીના એમ ઘરેથી રવો લાવી હતી ઝીણો હતો મેં પલાળી દીધો. આને છે ને અત્યારે આપણે ઇન્સ્ટન્ટ આપણે છે ને આને ઢોકળા બનાવવાના છે એટલે ઈદડા ટાઈપના આવે ને ઇન્સ્ટન્ટ બની જાય. ખાટી છાશ હતી ને તો મેં પલાળી દીધો. પેલા ગટુ હાટું કાઢી લઈ થોડુંક. ગોળા કાઢી લે. હું થયું બેને ગીત કરી દો ગીત. આ ગીત કરી દો ગીત. સમાચાર ન જોવાના હોય ગીત. હાલો ગીત ગીત હાલો એને ડાન્સ કરવો છે. નહીં ગટુ નહીં તો નહીં આવે તો નો આવે તું આવશે નહીં ગીત. ગટુ નહીં ગટુ નહીં. નાની દઈ દે નાનીને માર દીકરો. અરે વાહ હાલ હવે હાલ એમ તો જો આના વાળ જો ટકલું કરાય એવા છો ને જો. ये बाबूराव का स्टाइल है तू ले કેવા કટ કરાવ્યા છે તમે? बुलेट कट બુલેટ કટ કરાવ્યા જોયું ને બુલેટ કટ કરાઈ નાખા કપાઈ નાખા વાળ. સામેથી કપાયો કે આ છે ને આપણે કહીએ ને ત્યારે કઈ ન કરે પછી જ કપાઈ આવે. એના મનની મરજી કરે એ બધા સમજાવો જો. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. વાહ પૂરા વાહ. લે काम करने दे मेरे को હા હા કામ કરો. હું ગોતો છું તો જો આમાં ગટ્ટુના ઈદડા બને છે જે અમારા તીખા બનાવવાના છે. પછી આ ભીંડાનું શાક બનાવો નહીં હારીનું ગરમ પાણી આપણે આમાં વઘાર કરી નાખશું મસ્તીનો. આમાં હે ને? હા બની જાય ને પછી એક હારે બધા આપણે ગટ્ટુના ઈદડા બની ગયા છે અને આમાં બહુ ઈનો નથી નાખ્યો તો જો કેવા ગયા છે. આખા વળી જાય તૂટે નહીં. સોફ્ટ થયા છે એકદમ. ત્યાં છે એકદમ મસ્ત. મેં એવું તો ખાટી છાશ હતી કે ને એકદમ એટલે ઇન્સ્ટન્ટ બની જાય છે ને. તમને ક્યારેક ભૂખ લાગે ને આવું મન થઈને ખાવાનું ઇન્સ્ટન્ટ બનાવી નાખો ફટાફટ થઈ જાય. આ તો કે પ્લાનિંગ વગરનું થઈ ગયું કા. આનું કામ એવું જ હોય પ્લાન વગરનું જ હોય. ગમે ત્યારે ગમે એ બની નાખવાનું. કાલે કઈ પ્લાન નહોતો હું બનાવું ને બની ગયો ચાલ. એમ જ હોય ભૂખ લાગ્યું છે ખાવાની ઈચ્છા થઈ બનાવી નાખવાનું. હવે જો આ તીખા બને છે પ્લેટ મૂકી દીધી આ બની ગયા છે. ઓકે મોડા મોડા કેમ ખાવાનું હોય આમ આમ બધાય ખાધા બને. ઓકે આ પેટું છે ને તારું પેટું ઈ ભરી લેવાનું. ઓકે ડન. ફિનિશ કરી દે કે ના હા જાઓ પૂરા. જય. જો એકદમ સ્પંજી બન્યા છે જો. દેખાય છે જો ને ફૂલી પેલા આને ગયા કટ કરી નાખું ને આની ઉપર જ વઘાર નાખું. મસ્ત વઘાર નાખી દીધું ગરમ ગરમ. ફરસાણ જેવા જ બની જાય હમણાં જોજો. તો જો આપણા ઈદડા બની ગયા છે ને મેં ઉપરથી વઘાર કરી નાખ્યો છે. 2 3 4 પ્લેટ બની હતી. એક પ્લેટ ગટ્ટુની છે ને આ જો તલ સાફ કરે છે બેઠી બેઠી કેમ કે કાકરી છે એટલે કાંઈ નહીં આલુ ભરીને દઈ દો એને નાસ્તો કરવો છે એ ખાઈ તો લે. क्या हुआ इधर बिठा दिया हम जो कोड़ा पे ये तो पूरी देगा गट्टू
ગટુએ ચાંદલો કર્યો ને મને કરી દીધો તે જો બધાને કરી આવી લાગે છે. એવું છે માં દીકરો બેહો ખૂણામાં આવે કેટલી ઘડી બેહવાના અમારે હે અત્યારે એટલું બધું બેહવાનું છે, બરાબર ને? બેડરૂમ માં એકલી તું બેહી બસ ગટ્ટુ શું કર્યું તે? કોને પૂર દીધું? લે આ બાજુ જોઈએ કોલ છે તો તું કોલ અહીંયા મમ્મા પાવી હાલો હવે જાવ તો મને તો હેરાન નહીં કરતા મારો એવું કર્યું છે કપાળ એવું કર્યું મને હોતે કર્યું મને કરી કે હમણાં તો જમા બેસી ગયા છે ઇન્સ્ટન્ટ ઈદડા ટેસ્ટી છે હા ગટુ તારા ઈદડા કે બનાવ્યા હો રવાના કેમ કે વધારે આપણે ઈડલી ને ઢોકળા ખાવાના હોય એટલે રવાનું તો ઓછું બને. અરે ઈડલી સાંભાર ઈડલી સાંભાર નથી ઈદડા આ ઈ બધા માસ્યા ભાઈ બહેન જ કહેવાય બધા ચમચી ન હોય ને. બસ છે તો ત્રિકોણીયા જ તે નામ તો ઈડલી હું ત્રિકોણીય આવે ઈડલી સાંભાર એ તો કટકો કરો એટલે તો આખું ભાગી જાય ઘર ભેગું થાને ભાઈ ભાગી જાય. બસ છે બે ધોળ એમને છે તો બે ધોળું ને તારી સલાહ બદલ આપા તારો એ ભાઈ ટેસ્ટ અલગ આવે જોવામાં એક સરખું હોય એવું ન હોય. પછી બે ધોળા જ હોય ઈડલી થોડા હોય પણ ટેસ્ટ અલગ આવે એમ કહું. સમજાય કાંઈ? થોડા તો ગધેડો મને તને સમજે પણ તું સમજતો નથી બરાબર છે બરાબર ગટુ તું શું કાજો દીકા બસ બાસકા ભરી જાય એવું ઈ ગોતે છે. પણ તને ઈડલી ખાસ કે હે અહીંયા જો ને પણ કોને એમ. હા. પણ ખાઈ જાય ખબર પડી નથી ખબર ન પડતી આ તો તારી ધોરી ધોરી ઈડલી છે વાઈટ છે કાંઈ એને ખાલી બાસકું લઈ આવે ને તો બહુ છે થોડી ન હોય તો હાલશે ખાલી બાસકું કાળો તો કાળો હાલશે કે જો આ મેસ્ટ્રો કાઢી છે આજ મને હા કાઢો એમાં પેટ્રોલ છે પેલું ઠીક પેલું ઉડી પતાવવાનું છે જશે. એમ કે ને પતાવવાનું ન હોય પણ હમણાં રખડાવું તેને નવસારી લગી એટલે પૂરું. નવસારી મારે ન થાવું હાલ એમ ઠંડીનું છે, કોણ પતી જાય, નવસારી પૂરું, છે. પેટ્રોલ પૂરું, રસ્તામાં માલ પછી ખતમ ન બચે. પણ રસ્તામાં પછી ઠંડી હોય તો તને ઉતાર દે ને ના રે ના હાલ હાલ તો ભૈયા કે બધા અત્યારે અમે જો ખાઈ પી નવરા થઈને આવી ગયા ચાણક્ય આવ્યો બધા બેસી ગયા છે ગોપી આવી છે ગોપી નગર આવી ત્યાંની નગરા દાંત કાઢી. કેમ દાંત કાઢો છો એમ. ઈમ દાંત કાઢે છે ઈમ. કેમ ઈમ. ઈમ દાંત કાઢે. બારી નો નીકળી જાય હો ક્યાંક તો એના મગજમાં હાલે છે તને જોઈને એના મગજમાં હાલે તો ઠીક છે પણ ઈ કાલ આને જોઈને દાંત કાઢી જાણે હેર કટિંગ કરાવ્યું ને એટલે અને આ કોને કીધું ને હેર કટિંગ કરાય ને ઈ તો મને હજી નથી ખબર मैं नहीं बताऊंगा મેં કીધું ત્યારે ન કપાવ્યા મેં એને ન્યુ યર માં કીધું હતું મેં કીધું તમે કટ કરાવી નાખો તો પુષ્પા કોને કટ કહેવાય? કરાવ્યા અને અત્યારે અચાનક કટ કરાવી ટાઈમે સારું લાગે એને કરે વસ્તુ એ તો ઓલા કેમ ગુલામોએ કરે આ તો રાજા કહેવાય રાજાને મજા આવતી કરે રાજા લે રાજા કહેવાય એટલે હા પોતાનું ધારું કરે એને રાજા કહેવાય. પોતાનું ધારું બધું પોતાનું ધારું પક્કા. થતું હોય ને તો છે ને આ દુનિયામાં કોઈ લગ્ન એમને તે વાળનું કીધું કાલ સવારે તો એને જીમમાં જવાનું કે એને ઈચ્છા હોય ત્યારે જાય અને બોડી બનાવી હોય ત્યારે અત્યારે મૂડ નથી એનો તમને કોઈ કહે છે કે તમે બોલો એમ રૂપડો કેટલો લાગે એક નંબર અહીંયા વાળ બધે કપાઈ જાય ને અહીંથી દાઢી અહીંયા લગી હોય અહીંયા લગી આજો આ બધું થોડું લાગે જો હરી આ વાળમાં મને થોડો લાગુ છે પતિ વાત પૂરી થઈ ગઈ હવે પૂરું થઈ ગયું એક વસ્તુ તો shaving કરાવો તો face તો દેખાય જ ખરી ને ઓલા જટા હતા તો અહીંયા લગી મોઢું દેખાતો આખું કોઈ દી દેખાતું પણ હવે અરે ક્યાં સુધી વાળ નથી કપાવાના હવે આની પછી કઈક આવતી નવરાત્રી લાગી હવે ફાઇનલ હવે નવરાત્રી સુધી નહીં એમને એટલે હવા કરો માં હવે આમ એટલે- બેઠાસ તે તું કહેતી હતી નથી હારો લાગે છોકરીના મેસેજ ગઈ ક્યારે કીધું તું થારા હાજી ને હું તો ફોન અરે વધારે હોય ને તો આ બાજુ મોકલી દેશે એડ્રેસ મારી બાજુ મોકલી દેશે બરાબર એડ્રેસ મારી બાજુ મોકલી દેશે એટલે એને ઘરે કાઢી મૂકું હો આ હું જો કાંઈ ગોપી નથી બે ત્રણ કાંઈ ઓલી છોકરીના મેસેજ આવ્યા હાવ આમ તો છે ને કેવું છે ખબર આને ફોન બીજા લીધો ને મોકલ્યા બે ગટુએ છોકરી. ચાર ચપ્પલ આટી ગઈ આને પાપાને ફોન દઈ દે કે
એક દી છોકરીએ દિલડા મોકલા મને. તે દિલડા તેવા તો મારા આઈડી ચેક કરો તમે. છોકરીની વસ્તુ નથી ને, છોકરાની વસ્તુ હા, અલગ. કેમ? છોકરીમાં તો છોકરીની બધા ઓલા અલગ, કે આમ આ કેમ કે કાળી હાલે મારે મનોજ કે આમ. છોકરાને તો બધું હાલે. આ તો છોકરીને નથી. અત્યારે જે છોકરીઓ છે ને આની યાર વાતો કરવા ઈ એન જેવી થરકી છે હું તો એમ ન કહું ને, છોકરીઓ મારે નથી. કાળી હાલે. કાળી એ નહીં, ધોળી મેસેજ એમ વાત. એટલે તમારી હાલે થોડી નહીં નહીં, अरे क्या अनाप शनाप बोलती हो? ધોળી એટલે હાલે આલ્યો મેસેજ કરો હું છે ને વઈ જાઉં. હું છે ને દેહમાં વઈ જાઉં દેવા તમે નહીં નહીં, જો જેવું હોય, પૈસા- કાલ 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 જાઉં, કાલ. ના ના તમે એમ કહો છો ને કે મારે મેસેજ કર્યા ધોળી છે એટલે હાલી તમારી નહીં, આ વાત તો મતલબ તું શું છે? એમ કે એ ભાઈ ધોળી આ બાદ મોકલી દેશે, આપણે હાલશે. મેસેજ કરવાની વાત. એક મહિના. મેસેજ કરવાની વાત. તમે બે બાજુનો વાંધો નહીં પણ તમારો વાંધો. મેસેજ કરવાની વાત છે. મેસેજ કરવાનો એટલે તમે રિપ્લાય કરશો. રિપ્લે નહીં. જો ક્રિશા એક વસ્તુ હરી હું નોટિસ કરે, કોઈને હારે વાત નથી કરતો પણ એમ જોઈને સારું લાગે એમ. હું કામ સારું લાગે ગામની બાઈને જોવાની હું કામ પણ એને દિલડા મોકલા એટલે એમ જોઈને ખુશી થાય, એમાં કઈ પછી ઈની થિયરી હું અપનાવી તો છે બળીને રાખ થઈ જાય સાની મનીના બે તમે ફોન કરી દે દેહમાં તમારી મમ્મીને હાલી નીકળાશે નહીં, મારે બાને હેરાન ન કરી. હુઈ જાવ કઈ જ દે. કાલ સવારે ફોન ના, કરી ના, થાકી તોય જાવ, કહી હુઈ દે. જાવ. કાલ સવારે ફોન કરી હાલી. તમે રાત આવી છે. અરે આની કરતા એક વસ્તુ તને ગમ્યું, આનો અવાજ થોડોક બેહી ગયો તો ય સારું હતું ને થોડોક. ये बड़ी अच्छी बात कही आप. હમણાં દેહમાં જાય છે ને પાછો અવાજ બેહી જશે. ટાળી દઉં છું. ના તમારું આવડ. કરો ભાઈ. અત્યારે ભલે ગમે એટલું બોલું એટલું બોલી ના દે ને અવાજ ઊંચો ન થવો જોઈએ મારે. હા. સમજો? ના વટ પડે મારા ગામમાં. એટલે અવાજ તો ઊંચો થાય તમારું ગામ હોય તો અરે, મને આધો કાંઈ રહે તો ફેર ઊંચો નથી થાય પડતો. ને. આ રોજ રહે. હું મારી દવા હારે લઈ લઈ તમ તારે બરાબર અરે દવા હારે દવાના લઈ દાદા લે. લે ને તોય ના અવાજ તો ઊંચો દવા થાય. નહોતી હારે. ના આપણે ઊંચો દવા હારે. થાય. તમે બે તો બાજુ ભાઈ, છો ને. આપણા ઘરે જઈને આપણી સામે ઊંચો અવાજ કરીને જેમ હાલે. કે તમે બધું ડિલીટ કરીને કે આમ બતાવો તો ઈ કે એવું બરાબર થાય છે, ને કે જોઈ કાંઈ ન લેજે. હોય. આ વાંધો જ આ છે. અહીંયા બાજતા હોય ને તો આમ હળકતું જાય. રાતે હુતા હોય ને ત્યારે ચેક કરી લેવાનું આપણે ફોન તમ હવે મને ખબર પડે. સવારે મેં તો બધા મેં તો એપ્લિકેશન ખોલી બધી વહી કેમ થાય. ગામે તમાર ફોન કોઈ અડતુંય નથી હાલી હું નીકળા એકચ્યુઅલી મારા અરે ફોનમાં- એક વસ્તુ કે હાલ હવે તમારી બધી આઈડી મારામાં છે કાળી ને ધોળી જે છે ની માર પાસે મોકલી, તું કઈ કરતો નો રિએક્શન ઓનલી. મેં ક્યાં કોઈ નો હા, નો રિએક્શન. ફોરવર્ડ નો કરી શકે ફોરવર્ડ કરે તો મમરા ભરાઈ જાય ખબર છે તમને મેસેજ નો ખાલી આઈડી માને સેન્ડ કરી દેવાની તારે ખાલી. મેસેજ એક્સેપ્ટ તો કરે ને મારામાં બધી નોટિફિકેશન પછી આઈડી મારામાં ઉપાધિ દેવાય. પછી એ ખબર ન પડે ને. બધી ખબર પડે મારામાં એની બધી આઈડી છે એટલે ઈ ઉપાધિ નથી મારામાં भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम. એકચ્યુઅલી હું જંગલનો જ રાજા છું ઘરના રાજા પણ નથી આમ સિંહણે પાલતું નથી પાછી. ઈ રાજા છે. સમજને વાલે કો ઈશારા કો આપી. હા ઈ રાણી છે એમ. નોંધ હોય ને કાઢી મૂકું ક્યાંય ખબર ન હોય હાલતી ના થાની હવે અમે અત્યારથી કેટલા વર્ષો થા વાપરવી છે અમને ખબર હોય કે સિસ્ટમ હોય હા એમ શીખવાડજો મને અરે વાંધો નહીં આમ એટલે સિસ્ટમ મને બધી ખબર પડે કાંઈક ઇન્સ્ટામાં કાંઈક થાય ને તો એને નથી ખબર પડતી અલગ ભોલું આમાં કાંઈક થઈ ગયું કરી ખબર તો પડતી અને ભલે હરી તું ટેન્શન નહીં લેતો, હું તારી હારે છું. પણ જો નકરે છે ને કદાચ કરોડપતિ માણા હોય ને એની નીચે કામ કરવા વાળો પગાર ઉપર હોય હા, રાજા રાજા જ કહેવાય. અચ્છા, પગાર વાળા છે એમ ને. રાજા છો તો હું તમારી સામે આવી છું ને રાજા જ છે ઈ. રાજા નથી હું રાણી હા છું ને રાણી છે. રાણી તમે છે. સિંહ છો તો હું સિંહણ બનીને જ રહું हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ. ઈ અને સવાલ જ પછી નથી ગમે ને. એનો વારો પાડ દઉં હું ખાલી બોલવું એટલું જ નથી હું આમ કરું એટલે ઈ આમ જ ખાલી કરે કરે હો. કોઈક મેસેજ હમણાં ખબર પડે કે મારી બાજુ ફોરવર્ડ કરી દે છે, મારી બાજુ. forward ય ન કરી હકી એમ તો કહું તમને રાજા એકચ્યુઅલી બીજી હોય આને કે આ કરે. ફોરવર્ડ હુંય ન કરું ઈ તો ન કરે. હું ઈ ના થોડા કાંઈ કરે. એવું પછી કામ ઈ લઈને કામ બેઠી છું, આપણે ગામની સેવા એવો કરવા. ટાઈમ નથી એકચ્યુઅલી મારે હાલી પાસે કોઈને નીકળે. ફોરવર્ડ કરવાનું. બધું કામ આને આપેલું છે. હું પણ ફોરવર્ડ ન કરું હું મારું કામ જ કરું હું કોઈ મેસેજ ચેક ન કરું અને એકચ્યુઅલી ઈ ઈ તે બીજી છે. ઈ બીજી છે. પણ અરે એક વસ્તુ છે, તારી આમાં પર્સનાલિટી સારી લાગે, તારું દિલડા આવે એની પરથી સાવધાન રહેશે તું ખાલી. સાવધાન શું રે એવા દિલડા તો હત્તસીન હાથ મોકલે ફેન ફોલોવિંગ આખા ગુજરાતમાં છે તો મોકલે તો હું થઈ ગયું હું કઈ એવી નથી બાઈ કે શકીલી કે નહીં એને હા તો હમણાં તો ખાલી આમ ખુશ તો હોય તારી યાર બાજે. તે બાદે તે ને મેસેજ તો જવાબ દેવા ના પડી દિલડા તો બધાય મોકલે હા તો મને દાંત ન કાઢશે, મોકલે. કોકના દિલડા આવે ને દેખાડીને દાંત કાઢી નાખવાના મને તારે. આવે તો મારો આઈડી ચેક કરો હાલો એમાં કેટલા દિલડા આવ્યા છે જોઈ લો અમે એવા રિએક્શન ન આપી દાંત કાઢવાનું. કીધું બધાય દાંત હરખા જ હોય કાઢવાના. બધાય બીજું મોકલે જેન્ટ્સ આમ. લોકો હોય બધા હરખા જ હોય